खेड़ाती समाचार कि जहां कपड़वंजથી बद्रीनाथ गયેલા 32 યાત્રિકો ભૂસ્ખલનને કારણે ફસાયા છે। કેદારનાથના દર્શન કરીને પરત ફરતી વખતે આ યાત્રિકો ફસાયા અને બદ્રીનાથ અને જોશીમઠ વચ્ચે ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થયું હતું। ગુજરાતી યાત્રિકો સહિત 50થી વધુ વાહનો આ ભૂસ્ખલનની અંદર અટવાયા છે। આપણે જણાવીએ કે ભૂસ્ખલનને કારણે રસ્તા પર ભારે ટ્રાફિક જામ સર્જાયો છે અને કપડવંજના તમામ યાત્રિકો છેલ્લા 24 કલાકથી વધુ સમયથી ફસાયેલા છે। યાત્રિકોને સોશિયલ મીડિયાના માધ્યમથી આપી જાણકારી અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા કોઈ મદદ ન મળી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। ભૂખ તરસથી તરવરતા યાત્રિકોએ સ્થાનિક તંત્ર પર રોષ ઠાલવ્યો છે। જોશીમઠથી બદ્રીનાથ જવાનો રસ્તો 15મી રાતથી 16મી સવાર સુધી ખૂબ જ ભૂસ્ખલન અને વરસાદના કારણે બંધ થઈ ગયો છે। હજુ સુધી પ્રશાસનમાંથી કોઈપણ અધિકારી વ્યક્તિ હાજર થયો નથી। આના કારણે ઘણો મોટો ટ્રાફિક જામ થઈ રહ્યો છે। પબ્લિક ઘણી બધી સમસ્યાઓ થઈ રહી છે। 15મી રાતથી ભૂસ્ખલનના કારણે રસ્તા બંધ થઈ ગયા છે અને હજી સુધી કોઈ ખસેડવા આવ્યા નથી। રસ્તો ખુલ્લો કર્યો નથી પ્રશાસને અને બધા યાત્રીઓ ઘણા ફસાયા છે। આખે ખાસી બધી ગાડીઓ છે, લગભગ 150-200 જણા છે અને ખાધા પીધા વગર બધા બેસી રહ્યા છે। જલ્દીથી રસ્તો ખુલ્લો થાય એવી પ્રશાસન। આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા ધર્મેન્દ્ર કપાસી। જે ધર્મેન્દ્ર, આ પરિસ્થિતિ જે સર્જાય છે, કઈ પ્રકારની હાલાકીનો સામનો ત્યાં લોકો કરી રહ્યા છે? જે સ્થાનિક લોકો દ્વારા કપડવંજના જે સ્થાનિક લોકો હતા તેમના દ્વારા જે વિડીયો ઉતારીને TV9 અને અન્ય ચેનલોને પણ મોકલવામાં આવ્યા છે। એ લોકો જે પરિસ્થિતિનો હાલમાં સામનો કરી રહ્યા છે તેની તેમના દ્વારા વિગતો જાહેર કરવામાં આવી છે કે જોશીમઠથી બદ્રીનાથ વચ્ચેનો જે રસ્તો હતો ત્યાંથી તેઓ પસાર થઈ રહ્યા હતા। અત્યંત ભારે વરસાદને કારણે જે ભૂસ્ખલન થયું ને તેના જ કારણે ગઈકાલે રાતથી આ રસ્તો બંધ થયો છે। આજે સવાર સુધી તંત્ર દ્વારા કોઈ જ કામગીરી ન કરવાની આક્ષેપ પણ સ્થાનિકો દ્વારા વિડીયોની અંદર કરવામાં આવી છે। પરંતુ થોડા સમય પહેલા જ મારે પણ તેઓ સાથે વાત થઈ છે। તેમના દ્વારા એ પ્રમાણે જણાવવામાં આવ્યું છે કે થોડા કલાકો પહેલા વહીવટી તંત્ર હવે ઘટના સ્થળે પહોંચ્યું છે અને થોડા સમયની અંદર જે રસ્તો જે ખૂબ ભૂસ્ખલન થયેલું છે તેને હટાવવાની કામગીરી સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવશે અને રસ્તો ખુલ્યા પછી જે કપડવંજના જે 30 યાત્રિકો ફસાય છે તેમના સહિત અન્ય લોકો પણ ઘણા બધા રાજ્યોના છે તે લોકોનો માર્ગ ચોખ્ખો કરવામાં આવશે અને તેઓ આગળ વધી શકશે। આ પ્રકારની વાત હમણાં જ થઈ છે। જી બિલકુલ, ખાસ કરીને આ તમામ જે યાત્રિકો છે તેમની વાતચીતમાં આખરે તેમને કોઈ સ્થાનિક તંત્ર દ્વારા કે ત્યાંના સ્થાનિકો દ્વારા શું કોઈ મદદ મળી રહી છે ખરી? જે પહેલી વાત તો એ કે અજાણ્યા સ્તર પર જે ગુજરાતના પ્રવાસીઓ ગયા છે તો સ્થાનિક રસ્તાઓથી તેઓ એટલા પરિચિત ન હોય, સ્વાભાવિક છે। તેના કારણે સ્થાનિક લોકોના કોઈ સંપર્ક ન હોય તેમની પાસે, તે પણ સ્વાભાવિક વાત છે। અને જે રસ્તા પરથી તેઓ પસાર થઈ રહ્યા છે તે રસ્તા પર અચાનક જ ભૂસ્ખલન થવાને કારણે આગળ કઈ રીતે વધવું તે સૌથી મોટી મુશ્કેલી હતી। જે સ્થળની ઉપર આ ઘટના બની છે ત્યાં આગળ એવો અન્ય કોઈ લોકોનો અવર જવર પણ ન હોવાને કારણે તેઓ વધારે મુશ્કેલીમાં મુકાયા હતા। જો કે બીજો કોઈ વિકલ્પ ન હોવાને કારણે તેઓ જે ઘણા બધા લોકો હતા ત્યાં જ આખી રાત વિતાવી હતી। ત્યારે હવે સમગ્ર મામલાને સોશિયલ મીડિયાની અંદર પણ જે રીતે મેસેજ વાયરલ થયા, સ્થાનિક મીડિયા પણ ત્યાં પહોંચેલું હોવાની માહિતી અત્યારે મળી રહી છે અને તેના જ કારણે હવે તંત્ર પણ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે અને ટૂંક સમયની અંદર જ રસ્તો ખુલ્લો કરી અને આ લોકોને આગળ વધારવાની શક્યતાઓ સેવાઈ રહી છે। બિલકુલ ધર્મેન્દ્ર, તમામ પરિસ્થિતિ પર આપ નજર રાખતા રહેજો। તો જે રીતે TV9 સંવાદદાતા જણાવી રહ્યા તે પ્રમાણે 32 યાત્રાળુઓ ફસાયા છે, પરંતુ સ્થાનિક રસ્તાઓથી તેઓ ચોક્કસપણે પરિચિત નથી અને આ અજાણ્યા વિસ્તારની અંદર આ પરિસ્થિતિનો તેઓ સામનો કરવાનો વારો આવ્યો છે। ભૂસ્ખલનને કારણે સર્જાઈ ગયો છે ટ્રાફિક જામ, જેમાં આ યાત્રાળુઓ અટવાયા છે।